નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવે 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે જાણીશું લેપટોપ સહાય યોજના 2026ની સંપૂર્ણ માહિતી। આમાં તમને ₹25,000ની સહાય મળવાપાત્ર છે। તો મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને આ એક જ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળી રહે। મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની પર એક નજર કરીએ તો યોજનાની માહિતી અને સહાયની રકમ, સહાયની ગણતરીના ઉદાહરણો, જરૂરી દસ્તાવેજો અને ઓનલાઈન ફોર્મ ભરવાની રીત, લાયકાત અને માન્ય કોર્સની સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ યોજનાની અવનવી માહિતી મળતી રહે। સૌપ્રથમ મિત્રો, વાત કરીએ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો ગુજરાતના શ્રમયોગી કલ્યાણ બોર્ડ અંતર્ગત ઉચ્ચ અને વ્યવસાયિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે નવું લેપટોપ ખરીદવા માટે આર્થિક બોજ અને ઓછો કરવા અને ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ યોજના બહાર પાડવામાં આવેલી છે। હવે મિત્રો, વાત કરીએ તમને કેટલી સહાય મળશે। તો લેપટોપ ખરીદીના કિંમતના 50% અથવા તો વધુમાં વધુ તમને ₹25,000ની સહાય મળવાપાત્ર છે। આ બંનેમાંથી જે રકમ ઓછી હશે તે તમને સહાય મળવાપાત્ર રહેશે। હવે મિત્રો, વાત કરીએ સહાયની ગણતરી કેવી રીતે કરવામાં આવશે। તો ઉદાહરણ તરીકે તમે ₹40,000નું લેપટોપ ખરીદો તો તેના 50% એટલે કે 20,000ની સહાય મળશે। જ્યારે તમે 50,000ની લેપટોપ કિંમતનું લેપટોપ ખરીદો ત્યારે તેના 50% એટલે કે 25,000ની સહાય મળશે। પરંતુ તમે ₹60,000ની લેપટોપ કિંમતનું તમે લેપટોપ ખરીદો તો તમને મહત્તમ 25,000 મળવાપાત્ર રહેશે। હવે મિત્રો, વાત કરીએ આ યોજનાનો લાભ કોણ લઈ શકે। તો લાયકાત શું માંગવામાં આવેલી છે। તો તમે ધોરણ 12ની અંદર 70 કે વધુ PR તમે મેળવેલા હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકશો અને નોંધાયેલા શ્રમયોગી તમારા કલ્યાણ બોર્ડ હેઠળ માતા પિતા સંગઠિત ક્ષેત્રના શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણી હોવી ફરજિયાત છે અને ધોરણ 12 પછી તમારું ચાલુ નાણાકીય વર્ષ માન્ય કોલેજ સંસ્થામાં પ્રવેશ મેળવેલો હોવો ફરજિયાત છે। હવે મિત્રો, વાત કરીએ તમે કયો કોર્સ કરતા હોવા જોઈએ। તો મેડિકલ અને પેરામેડિકલ કોર્સ, એન્જિનિયરિંગ અને ટેકનિકલ કોર્સ, કોમર્સ એન્ડ ફાઇનાન્સ કોર્સ કે પછી ડિઝાઇનિંગ અને અન્ય કોર્સ તમે કરતા હોય તો તમે આનો લાભ લઈ શકશો। હવે મિત્રો, વાત કરીએ ફોર્મ ભરવા માટે કયા જરૂરી દસ્તાવેજોની જરૂર પડશે। તો વિદ્યાર્થીનું આધાર કાર્ડ, ધોરણ 12ની ઓરિજિનલ માર્કશીટ, કોલેજનો એડમિશન લેટર અથવા તો ફી ભર્યાની રસીદ, શ્રમયોગી ઓળખપત્ર, બેંક પાસબુકના પ્રથમ પાનાની કોપી, લેપટોપ ખરીદ્યાનું પાકું GSTનું બિલ, આટલા ડોક્યુમેન્ટ તમારે તૈયાર કરીને રાખવાના રહેશે। આગળ મિત્રો, લેપટોપના બિલ માટે ખાસ નોંધ કે લેપટોપનું નવું અને પાકું GSTવાળું બિલ ફરજિયાત છે। માત્ર અધિકૃત ડીલર પાસેથી તેની ખરીદી કરવાની રહેશે। બિલમાં વિદ્યાર્થી અથવા વાલીનું નામ હોવું સ્પષ્ટ જરૂરી છે। કોટેશન કે કાચું બિલ બિલકુલ માન્ય ગણવામાં આવશે નહીં। પહેલાં લેપટોપ ખરીદવાનું રહેશે અને ત્યારબાદ તમારે ફોર્મ ભરવાનું રહેશે। હવે મિત્રો, વાત કરીએ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। તો sanman.gujarat.gov.inની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ તમારે આના પર પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ પરથી તમારે ઓનલાઈન અરજી કરવાની છે। રજિસ્ટ્રેશન અને લોગિન કરી લેપટોપ ખરીદ સહાયની યોજના પસંદ કરવાની રહેશે। ત્યારબાદ વિદ્યાર્થીઓની વિગતો, ગુણ, કોલેજ અને બિલની માહિતી ભરી દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરવાના રહેશે અને અંતે વિગતો ચકાસીને
ફોર્મ સબમિટ કરી પ્રિન્ટ આઉટ કાઢી લેવાની રહેશે। તો મિત્રો આ હતી યોજનાની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી યોજનાની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। અને મિત્રો યોજનાની નવી અપડેટ મેળવવા માટે આપણી વોટ્સએપ ચેનલ અને ટેલિગ્રામ ચેનલમાં અત્યારે જ જોડાઈ જાઓ। ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને મિત્રો વિડીયોની નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર અવશ્ય આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ યોજનાની અવનવી માહિતી લાવતા રહીએ। તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।